ના ડુંગળી, ના લસણ કે ના ટમેટા, ચટપટું ટેસ્ટી એવું સૂકા ચણાનું શાક એકવાર બનાવશો તો વારંવાર બનાવો એટલું ટેસ્ટી લાગે છે. એના માટે મેં પૂરી રાત માટે ચણાને પલાળી દીધા હતા. પ્રેશર કુકરમાં મીઠું પાણી ઉમેરી અને ચણાને 5 વિસલ કરી લઈશું. એકદમ સારી રીતે બફાઈ જાય એટલે થોડું પાણી કાઢી એમાં ગરમ મસાલો, હળદર, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, સંચળ, ચાટ મસાલો અને આમચૂર પાવડર ઉમેરી આ રીતે મિક્સ કરી દઈશું. તો આ રીતે ભીની પેસ્ટ મેં રેડી કરી લીધી. હવે કડાઈમાં તેલ, જીરું, લીલા મરચાં, આદું, મીઠો લીમડો, હિંગ અને પછી જે બનાવી છે એ પેસ્ટ ઉમેરી અને એમાં થોડું પાણી ઉમેરીશું. તેલ અલગ થઈ જાય ત્યાં સુધી આપણે થવા દેશું અને પછી આ રીતે બાફેલા ચણા ઉમેરી અને થોડો ગોળ, લીંબુનો રસ, લીલા ધાણા ઉમેરી અને ચટપટા ટેસ્ટી એવા ચણાનું શાક તૈયાર છે. ગરમ ગરમ તમે એને એકલું ચાટની જેમ પણ ખાઈ શકો, રોટલી પૂરી સાથે કે દાલ રાઈસ સાથે સર્વ કરો. તો રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો.